થિયરી લાસ્ટ લેક્ચરની અંદર પૂરી કરી આવી હતી. ચારે ચાર એપ્રોચીસ: નેટ ઇન્કમ, નેટ ઓપરેટિંગ ઇન્કમ, ટ્રેડિશનલ એપ્રોચ અથવા મિડવે એપ્રોચ અને મોડિગ્લાની એન્ડ મિલર એપ્રોચ. હવે સમ ચારે ચાર મેથડના એક એક મેથડ કરીને છે એ સ્ટાર્ટ તમને કરાવું છું. એમાં પહેલો એપ્રોચ છે એ નેટ ઇન્કમ એપ્રોચ શરૂ કરાવ્યો છે. રકમ તમને ટેલિગ્રામની અંદર મૂકી દઈશ. નેટ ઇન્કમ એપ્રોચમાં તમારે કરવાનું શું આવે છે કે એક તો માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની આવે. જો સમમાં પૂછી હોય તો આ મોટે ભાગે આ વસ્તુ છે એ પૂછેલી જશે, માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ. હવે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ કેટલી કઈ કહેવાય તો ટોટલ વેલ્યુ ઓફ સિક્યોરિટી. ટોટલ જેટલી સિક્યોરિટી, 2 કે 3 સિક્યોરિટી તમને આપેલી હોય, આમ તો મોટા ભાગે ઇક્વિટી શેર અને ડિબેન્ચર બે જ આપેલું હશે, પણ જો કોઈક વાર પ્રેફરન્સ શેર આપેલા હોય તો ત્રીજું પ્રેફરન્સ છે. એટલે જેટલી સિક્યોરિટી ટોટલ વેલ્યુ આપેલી હોય દરેકનો ટોટલ તમે કરો કેપિટલનો, એટલે ટોટલ માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ આવે. સેકન્ડ, કોઈક વાર તમને ફાઇન્ડ આઉટ કરવાનું શું કહે છે, વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. કોઈક વખત આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની કહે છે. તો વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ તમારે કરવું હોય તો એનું શું ફોર્મ્યુલા છે, નેટ ઇન્કમ એટલે કે EBIT અપોન માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ into 100. આ એનો ફોર્મ્યુલા છે. EBIT એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. નેટ ઓપરેટિંગ ઇન્કમ એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઈડ બાય માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ, અહીંયા તમને જે મળી હોય એ ઇન્ટુ 100 તમારું કરો એટલે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ તમને મળે. હવે અહીંયા આગળ સમ તમે જુઓ તો સમની અંદર તમને ડિબેન્ચર્સ આપી દીધેલા છે, કેપિટલ ટોટલ આપી દીધેલી છે, EBIT ટોટલ આપી દીધેલો તમને છે, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. કેપિટલાઇઝેશન રેટ આપ્યો છે, ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ, બટ માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી તમને આપેલું નથી. એટલે એવા સંજોગોની અંદર, એવી સિચ્યુએશનની અંદર તમારે શું કરવું પડે, પહેલાં કે ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટથી માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી છે એ ફાઇન્ડ આઉટ કરવી પડે. કારણ કે સમમાં આ માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ગોતવા મેં તમને શું કીધું કે ટોટલ વેલ્યુ ઓફ સિક્યોરિટી ફાઇન્ડ આઉટ તમારે કરવી પડે. હવે ટોટલ સિક્યોરિટીમાં ડિબેન્ચરની વેલ્યુ તમને આપી દીધેલી છે, ઇક્વિટીની વેલ્યુ તમને આપી નથી. તો ઇક્વિટીની વેલ્યુ તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો, તો એનું સૂત્ર આપણે આગળ ઉપર જોશું કઈ રીતે કરાય. બટ એ ડિબેન્ચરની જે વેલ્યુ આપેલી હોય અને EBIT તમને જે સમમાં તૈયાર આપેલો હોય એના ઉપરથી EBITથી તમે ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટથી તમે એને ડિવાઈડ કરો, ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ ડિડક્ટ કર્યા પછી, એટલે તમારી માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી આવે. બરાબર? સમ છે હવે સ્ટાર્ટ કરાવું. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરવું હોય તો મેં તમને શું કીધું, શું તમારી પાસે જોવે, માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર અને માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી. માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર તમને 5 લાખ રૂપીઝ આપેલા છે, એ માર્કેટ વેલ્યુ જ કન્સિડર થાય, અને ઇક્વિટીની માર્કેટ વેલ્યુ તમને આપેલી નથી. એ ફાઇન્ડ આઉટ કરવા તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું, નેટ ઓપરેટિંગ ઇન્કમ, જેને તમે શોર્ટમાં EBIT કહી શકો. એ EBIT કેટલું તમને આપેલું છે, 4 લાખ રૂપિયા. એ તમને સમમાં તૈયાર આપી દીધેલું છે. કોઈક વખત આ EBIT ની અંદર પણ અહીંયા તમને કહી દઉં છું, ટોટલ એસેટ આપેલી હશે અને આગળ એવું સેન્ટેન્સ કીધેલું હશે કે રિટર્ન કે અર્નિંગ ઓન એસેટ છે એ 10% છે. અહીંયા સપોઝ તમને હું કહું કે ટોટલ એસેટ છે એ 40 લાખ રૂપીસ છે અને રિટર્ન ઓન એસેટ કે અર્નિંગ ઓન એસેટ છે એ ફર્મ 10% અર્નિંગ જનરેટ કરે છે, તો 40 લાખના 10% તમારું EBIT થાય રિટર્ન. એટલે
એટલે 40 લાખના 10% 4 લાખ ત્યાં આગળ તમારે લેવાના રહે. અહીંયા આગળ ઓપરેટિંગ પ્રોફિટ કે ઓપરેટિંગ ઇન્કમ તમને 4 લાખ તૈયાર આપી દીધેલું છે, એટલે અહીંયા આગળ કંઈ એવી ગણતરી તમારે કરવાની રહેશે નહીં. પછી નેટ ઇન્કમ એપ્રોચમાં EBITમાંથી સીધું ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર છે એ તમારે ડિડક્ટ કરવાનું. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર તમને કેટલું આપેલું છે? 8% ઇન્ટરેસ્ટવાળા ડિબેન્ચર છે ઇસ્યુ કરે છે, અને ડિબેન્ચરની વેલ્યુ કેટલી છે? 5 લાખ. એટલે 5 લાખના 8% તમારે ત્યાં આગળ લેવાના રહે, એટલે 40,000 રૂપીસ તમારે ડિડક્ટ કરવાના રહે, એટલે 3,60,000. હવે ઓપરેટિંગ પ્રોફિટ એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સમાંથી તમે ડિબેન્ચર હોલ્ડરને ઇન્ટરેસ્ટ જે આપવાનું હતું એ આપી દીધું. હવે જે તમારી પાસે વધે કોના માટેનું અર્નિંગ વધે? ઇક્વિટી શેર હોલ્ડર માટેનો જ પાર્ટ તમારી આગળ રહે. એટલે ત્યાં આગળ તમને શું મળે? અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. આ અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર આવ્યું તમને. હવે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડરમાંથી માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું? ડિવાઇડેડ બાય ઇક્વિટી કે માર્કેટ કેપિટલાઇઝેશન રેટ તમને આપેલો છે અંદર, જો સમમાં. એ માર્કેટ કેપિટલાઇઝેશન રેટથી એને ડિવાઈડ કરવાનું, એટલે 10% થી ડિવાઈડ કરવાનું. એટલે કરવાનું શું તમારે? આઈધર તો 3,60,000 ડિવાઈડ બાય 10% કરો કેલ્સીમાં. પર્સન્ટેજ જો ન કરવો હોય તો 0.10 કરો. 3,60,000 ડિવાઈડ બાય 0.10. જો ત્યાં 8% હોત તો 0.08 થઈ જાય. એટલે ડિવાઈડ બાય 10% તમે કરો એટલે માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી તમારી આવી. માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી શું થાય? 36 લાખ. હવે ઉપર મેં તમને શું કીધું હતું આ સમ શરૂ કરાવ્યો એ પહેલાં કે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરવી હોય તો ટોટલ જે બે સિક્યોરિટી હોય બે સિક્યોરિટી એડ કરો તમે વેલ્યુ, એટલે તમને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ મળે. અહીંયા માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી તમને મળી ગઈ. માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી, એ તમને તૈયાર આપી દીધેલી છે 5 લાખ રૂપીસ. એટલે 41 લાખ રૂપીસ છે એ તમારી માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ થાય. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમને મળી ગઈ. હવે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ને શોર્ટમાં અહીંયા લખું છું ઇઝ ઇક્વલ ટુ EBIT upon market value of firm into 100. એટલે 4 lakhs divide by 41 lakhs into 100. એટલે 9.70. 9.70% તમારી વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ આવી અને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમારી આવી 41 lakhs. અહીંયા આગળ બંને વસ્તુ જે તમને સમમાં પૂછેલી હતી એ તમારી કમ્પ્લીટ થઈ ગઈ. સેકન્ડ સમ, સેકન્ડ સમમાં એક્સપેક્ટેડ નેટ ઓપરેટિંગ ઇન્કમ તમને આપેલી છે, ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ આપેલો છે અને ડિબેન્ચરની અમાઉન્ટ તમને આપી દીધેલી છે. કોપી આની જેવો જ સમ થયો. એમાં EBIT 2 લાખ રૂપીસ લેસ
ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ડિબેન્ચર કેટલા ઇસ્યુ કરે છે? 7% ઓફ 10 lakhs, એટલે 70,000 ઇન્ટરેસ્ટ એનું ડિડક્ટ થાય, એટલે 1,30,000. 1,30,000 શું આવ્યું તમારું? અર્નિંગ ફોર ઇક્વિટી શેર હોલ્ડર આવે. અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર કયો કે અર્નિંગ ફોર ઇક્વિટી શેર હોલ્ડર કયો, સેમ વસ્તુ છે. ડિવાઈડ બાય ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ. ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ કરો એટલે માર્કેટ વેલ્યુ ઓફ માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી તમને મળે. તો 13 lakhs 13 લાખ રૂપિયા છે એ તમારી માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી થઈ. માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર તમને 10 લાખ રૂપિયા આપી દીધેલી છે, પ્લસ માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર 10 lakhs, એટલે 23 લાખ રૂપિયા છે એ તમારી માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમને મળી ગઈ. હવે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવા EBIT ડિવાઈડ બાય માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ into 100. EBIT તમારા 2 lakhs divide by 23 lakhs into 100, એટલે 8.70% તમારા વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ થાય. આ રીતના સમ તમારે છે એ કરવાનો રહેશે. પહેલું EBIT એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ જે તમને આપેલો હોય એ ઓપરેટિંગ પ્રોફિટ તમારે લઈ લેવાનો. પછી નેટ ઇન્કમ એપ્રોચની અંદર સૌથી પહેલાં તમારે જે ડિબેન્ચરની વેલ્યુ હોય એના ઉપર જે ઇન્ટરેસ્ટ કાઉન્ટ થતું હોય, ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરતાં તમને ફાવે છે, કોસ્ટ ઓફ કેપિટલમાં શીખવાડી દીધું છે. એટલે ઇન્ટરેસ્ટ છે એ ડિડક્ટ એની અંદરથી કરી નાખવાનું, એટલે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર આવ્યું. હવે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડરમાંથી તમારે માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી ફાઇન્ડ આઉટ કરવું હોય તો ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ તમને તૈયાર આપી દીધેલો હશે. ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટથી તમે ડિવાઈડ કરો એટલે આઈધર તો 1,30,000 ડિવાઈડ બાય 10% કે 1,30,000 ડિવાઈડ બાય 0.10 કરો એટલે તમને માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી મળી. એ માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી 13 લાખ રૂપીસ થઈ. હવે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરવા શું કરવું પડે તમારે કે ફર્મે કે બિઝનેસે જેટલી સિક્યોરિટીઝ ઇસ્યુ કરેલી હોય એ તમામ સિક્યોરિટીઝનો માર્કેટ વેલ્યુનો ટોટલ તમારે લેવો પડે. તો અહીંયા આગળ બે જ સિક્યોરિટી છે, ઇક્વિટી અને ડિબેન્ચર. ઇક્વિટીની માર્કેટ વેલ્યુ તમે કેપિટલાઇઝેશન રેટથી ડિવાઈડ કરીને ફાઇન્ડ આઉટ કરી લીધી. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ગોતવા માટે માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર 10 લાખ રૂપીસ જે તમને આપેલા છે એની અંદર એડ કરવા પડે, એટલે 23 લાખ તમારા માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ આવે. બીજો પાર્ટ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાનું તમને કીધું છે. તો એ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવા તમારે શું કરવું પડે? ઓપરેટિંગ પ્રોફિટ એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડેડ બાય માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ઇન્ટુ 100, એટલે 2 લાખ ડિવાઈડ બાય 23 લાખ ઇન્ટુ 100 કરો એટલે 8.70% છે એ તમારી વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ આવે. બરોબર?